જોઈ શકો છો મિત્રો. ડાન્સિંગને શું કહેવાય બોલ્યા તમે બ્રેક ડાન્સ પણ એટલે ભાઈ મારા હલવી રહ્યા બ્રેક ડાન્સ પણ તમે જોઈ શકો છો મિત્રો. બ્રેક ડાન્સનો એક અલગ નજારો છે. આ ગાડી હમણાં પાછી ઉપડી છે અને હમણાં પાછી ગાડી લાવશે. બસ ઊભું રાખ્યું મિત્રો. વચ્ચોવચ્ચ ટોચ ઉપર આવી ગયેલા છે અને આમ લાઈવ નજારો ફરતીકો કેમેરામેન ફરતીકો નજારો લઈ લેજો. અમારી પાસે પણ નમસ્તે મિત્રો. આ 52 ગજની ધજા જોઈ અને તમને અનુમાન તો લાગી જ ગયું હશે કે અમે કઈ જગ્યાએ છીએ. તો મિત્રો જણાવી દઈએ કે આજે ઋષિ પાંચમનો દિવસ છે અને ત્રિનેશ્વર મહાદેવનો આજે 52 ગજની ધજા પણ લગાવવામાં આવી છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ કુંડની અંદર સ્નાન કરવાનું બહુ જ મોટું પુણ્ય મળી રહ્યું છે. તમે જોઈ શકો છો આ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર જ્યાં આજે ભાવિ ભક્તો ખૂબ જ મોટી પ્રમાણની અંદર દર્શન કરવા માટે આવી રહ્યા છે. તો આ વિડીયોની અંદર બન્યા રહો. આગળ પણ અમે તમને આ મેળાનો પૂરું દ્રશ્ય પણ બતાવવાની કોશિશ કરશું. તો આ મેળાની અંદર બન્યા રહો. આ તમે જોઈ શકો છો ભાવિ ભક્તો ખૂબ જ મોટી પ્રમાણની અંદર આવી ગયા છે મેળાનો આનંદ માણવા માટે. તો તમે આગળ પણ બનાવેલા રહો. મારી સાથે આવેલો છે અત્યારે હાલ જમવાની વ્યવસ્થા ગોતી છે. તમે જોઈ શકો છો મિત્રો. આ નાના છોકરાઓ માટેની જેને જમ્પિંગ કહેવામાં આવે છે તેની આ ભાતીગળ મેળામાં પોતાનું વર્ચસ્વ બતાવી રહ્યા છે. જ્યાં નાના આજે આ ભાતીગળ લોકમેળાની અંદર પોલીસ પ્રોટેક્શન પણ ખૂબ જ છે. જ્યાં જોઈએ ત્યાં પોલીસની ગાડીઓ પણ જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે જ્યાં જોયું ત્યાં માત્ર પોલીસ જ દેખાઈ રહી છે. તો એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીશું. જોઈ લો મિત્રો, અમે આગળના વિડીયોમાં બહુ જ કહેતા હતા કે રાધે શ્યામના ગોળા ખાવા ચાલો ને. આ તમે જોઈ શકો છો મિત્રો રાધે શ્યામના ગોળા. અહીં મિત્રો એક ખાસ વાત તો જણાવવાની બાકી જ રહી છે કે અહીં 30 રૂપિયાની માત્ર 5 પકોડી. અમે પકોડી ખાવા ગયા તો મારો પરમ મિત્ર કનુભાઈ પકોડીઓથી પાછો નાઠો. તમે જોઈ શકો છો મિત્રો માત્ર 30 રૂપિયાની 5 પકોડી. આ મેળાના દ્રશ્યો તમે જોઈ શકો છો. મોટી મોટી ચકડોલો અને ખાસ મિત્રો બુદ્ધિના બાળ. તમે જુઓ મિત્રો આને બુદ્ધિના બાળ કહેવાય. તમે જોઈ શકો છો મિત્રો નાના નાના ભૂલકાઓની મોજ માટે પણ આ લોકમેળાની અંદર સામગ્રી કરવામાં આવી છે મિત્રો. તમે જોઈ શકો છો આ ભાતીગળ લોકમેળો છે. તમે જુઓ નાના નાના ભૂલકાઓ માટે ગાડીની વ્યવસ્થા. તમે જુઓ નાના નાના ભૂલકાઓ માટે વિમાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો. તમે જુઓ મિત્રો આ તરણેતરનો મેળો એટલે ગુજરાતનો નંબર
don't even care. I want you to listen to what I say. I love you, but it's so confusing. જો મિત્રો આ નાના નાના ભૂલકાઓ માટેનું આ વ્યવસ્થા છે. જ્યાં નાના નાના ભૂલકાઓ પણ ખૂબ જ મોજ માણે છે મિત્રો. આ તમે જોઈ શકો છો આ મારા બંને મિત્રો ખૂબ જ ભૂખ્યા થયા છે. ક્યારના મને અવારનવાર ગાળી દેતા હોય છે કે આને કીધું તું આપણે જમી લેવી અને આમ કીધું તું, પરંતુ મને શું ખબર મિત્રો કે અહીં જમવાની વ્યવસ્થા નહીં હોય. તમે જુઓ મિત્રો કેટલા ભૂખ્યા છે. આ તેમના મોઢા પણ ઉતરી ગયા છે મિત્રો, તમે જોઈ લો.